રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. હવાર દૂધ ભરી આવ્યું ને, અને આજે ભાઈ ઝાકર આવી હતી હદની બહાર. આજે હે 15 માર્ચ, 15 તારીખ છે. આજે હે મારી ઢીંગલીનો જન્મદિવસ, સુરભીબેનનો જન્મદિવસ છે. તો સુરભીબેનને હેપી બર્થડે. આમ તો જો કે મેં તો રાતે 12 વાગે વિશ કરી દીધું તું વોટ્સઅપ કરીને. હોતી હતી નીંદરમાં થોડી બગાડાય ભાઈ, કોઈની નીંદર થોડી બગાડાય. હાલો હવે અમારે હે ને મેળાવે તો કાલર બનાવવી છે. ધીમે ધીમે ચાલુ કરી દઈએ. 1 થી 2 દી ની અંદર જો ફરતા બધા ભરું પડ્યા હે ને નીણના, ખડકાઈ જાય તો ઢાંકવા જેવું થઈ જાય. બાકી આ ભરિયા કોઈ રીતે ઢાંકી ના હકી. એવું તો ચારે દિશામાં નાખી દીધા. અહીંથી ગયો ને રાજુભાઈને કીધું તો અહીંયા જૂની નીણ હતી ને કાઢવાની હતી. એ રાજુભાઈ હરાડો કર્યો લાગે છે. હું કે રાજુભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। हाँ लाइव पूरा है। लाइव पूरा है। રાજુભાઈ એમ કે મને દે પૂરા, એ ખડકે. પણ મેં કીધું હાવ લાઈવ પૂરા, એમ ઓનલાઈન. ચાલો જો આમાં જૂની નીણ કંઈક ઉખેર મારો કરી નાખ્યો છે, અને કંઈક રહી ગયા પૂરા, એમને રાખવાના હે ને. હવે ભલે રહ્યા હોય, યાદી રહે ને કે આ 2025 ની નીણ નેહડાની તરીએ રહી ગઈ છે. બરી વરખ ખાય ભાઈ. નીણની કાલર હરખી એવી બનાવી ને તો અમુક 5-5, 7-7 વર્ષ નીણની કાલરું હાંકતા. એ કેવી બનાવી હોય કાલરું, પલરે નહીં અને નીણતા અમે બગડે નહીં. ચાલો હવે વધારે ખોટી નથી થાય. હું ફટાફટ આપણે નીણ જે ખડકાની ખડકી લઈ 1-2 દીમાં કાલર બની જાય તો ઢાંકવા જેવું થઈ જાય. 15 તારીખ છે. 17-18 થી થોડીક બીક રહે છાટા છૂટીની. જોઈએ હવે શું થાય. તો હાલો ફટાફટ મંડી ખડકવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે હે મારો બર્થડે, એટલે સવારમાં વહેલા નાહી ધોઈ લીધું હે. અને હવે આપણે અહીંયા પેલા આ મંદિરે આપણા કુળદેવી માએ મોગલ માને પગે લાગી લઈ, અને પછી જઈએ આપણે શંકર મંદિરે. ત્યાંથી પગે લાગી આવીને પછી આપણે ઘરે ચોકલેટ દેવું. બાકી પેલા એ મંદિરમાં ધર દઈ, ભાઈ બાપુ રૂડીબાન પગે લાગી લઈ, એની ધર દઈએ એ મંદિરમાં, પછી જઈએ આપણે મંદિરે. તો હાલો ફટાફટ કરી લઈ. પાણી પીવા બધા રાકા. હાલો ફટાફટ પાણી પીને હવે ઘરે નીકળી. કા હેપી બર્થડે. થેન્ક યુ. ખૂબ સરસ સરસ સારું વર્ષ જાય અને આવ કોઈ ખાય ને નિરોગી રે. નિરોગી રોગ તો બધા નીકળી જાય. એમાં બધાની જાતી કરતે. હાલો ભાઈ ઘરે જઈ જઈને પપ્પા પાસે જઈ આવી જરા. હાલો તો આપણે ઘરે બધાને ચોકલેટ દઈ દીધી છે ને હવે પૂરી ગયા અહીંયા. કા હા અહીંયા હો, અહીંયા પૂગી ગયા.
બધે મારી એમાં ઘૂમરો હાઉ ઓલે ઘરે જવાનું હે પણ આમ કીધું પછી અહીંયા આવીને પછી જઈ ઠીક હા અમે ગયા તા મંદિરે બિગ હેપી બર્થડે થેન્ક યુ ખોબત ના ભરાણો ઈ ખબર ના પડે હજી ઘણા ઘણા આશીર્વાદ હાજર નરવારીઓ ને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ કેમ ભાઈ કીધું તું ને મેં મને એવા દે હમણાં જ હા હમણાં પરીક્ષા આવશે ને પાછી કેટલા દિનની વાર હોય ખબર નથી પણ પરીક્ષા ચોથા મહિનામાં આવીએ હા એમ વચ્ચે કદાચ હા હા ઠાકોર તો એમાં આગળ વધી જાજો ચાલે ચાલે પાકું અમે તો આમાં મંડાણા પડ્યા હાઉ હેપી બર્થડે થેન્ક યુ પરીક્ષા આવે પાસ થઈ જાવ અને હાજર નરવા રહ્યો બીજું હું હા તારે મને આશીર્વાદ દત દેવા કેમ દાંત કાઢો હે હાલો આમ ચોકલેટ દઈ આવી પછી પાછા ઘરે જઈ હા ના લાગુ તો ના લાગુ એટલે બર્થડે છે કે મને કઈ જાતની ખબર નથી હા હા છે કે હા હેપી બર્થડે થેન્ક યુ ટાઈમ જતા હું વાર લાગે છે કઈ સુરભી નો આજે હેપી બર્થડે છે મારી ભૂલ નથી ના 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 બરાબર જ છે ના ના બરાબર જ છે ઠાકોર તો હવે હું કાકા ને ઘેર જાઉં કે હા હવે એમ કીધું અહીં બધે ચોકલેટ દેતી હતી તો મેં કીધું પેલા અહીંયા દઈ આવી હવે કા હા તો ઈ બરોબર હવે કાકા ને ન્યા દી આવું એમ કે. હા હાલો દઈ આવી હું તો બેન ચોકલેટ ખાવ ને પાછા તે દીધી એટલે મેં લઈ જીરીક લીધી. જીરીક ખાઈ. હા, હું ના ખાઉં અમાર બાર ટૂંકમાં એવું બધું ઓછું ખાવાનું એમ ઈ મને મેળે જ ના હા. આવે કે આ તો છોકરા દેતા હોય એટલે લઈ લે હા. હાલો ભાઈ હાથમાં હે કપડા ને ટુવાલ ને નાવા જતો તો બધું હાથે કામ કરવું પડે ભાઈ નીણની કાલર બનાવતા હતા ને એ દોડવાળા ભરાણા હતી મેં કીધું આજ બપોરના નાહી લઈને કરે આપણે નાહવાનું તો લગભગ સાંજે જ થાય પણ સાંજે પછી ઠંડી પાણી ટાઈટે જરા જરા પડે તો આપણે નીણની કાલરમાં હજી 1-2 ભર જેવું ચડાવવાનું બાકી રાખી દીધું હે થોડુંક કાલ સવારમાં ઠારમાં લઈને તો મસ્ત ગોઠવાય અટાણ હવે તડકો થઈ ગયો ને પાંદ હે ને સુકાઈ ગયા એટલે પોલું પોલું રીએ હે ને થોડુંક કદાચ ચારવા હાટું અલગથી બહાર રાખ્યું અને જાજુ હવે રહ્યું નથી જો ઓલી બાજુ થોડાક પૂરા હે છેડે અને 2 ભર અહીં પડ્યા હે અડધો કાંઈ છે ટોટલ 2.5 ભર જેવું બહાર પડ્યું હે તો થોડું ઘણું હજી ગોઠવશું બાકીનું ચારવા હાટું બારું ઢાંકવાનું થાય તો કરી દે ઢાંકી દે અને બાકી જો આ ટાઈપની કાલર બની થોડીક પાછળનો કેમેરો કરીને તમને બતાવું કારીગર તો આપણે નથી એવા પણ આપણા પૂરતું નામી આપણા સમય પ્રમાણે આપણે હજી નામી આવડે પહેલાંના જે ગઈઢિયા બનાવતા ને ભાઈ એ કાલર હવે ના બને મારું ધ્યાન જાય છે વાંક ખડેલી તોડાવીને એમનું પણ કંઈ બગાડે એવું લગભગ ખાસ છે નહીં તો જો આ ટાઈપની આપણી કાલર બની છે કંઈક થોડા પૂરાના થળિયાઓને છે ને પાટિયાથી ઠપકારવા પડે એટલે બધું એક હરખું થતું જાય જોઉં તમને બતાવું તો જો આ ટાઈપના થળિયા ગોઠવાઈ ગયા છે જરા આપણે છે ને ઠપકારી દીધું હોય અને સાઈડમાંથી કંઈક આ ટાઈપનો લુક આવે છે આ સાઈડ આખી રાજુભાઈની બનાવેલી છે ઓલી સાઈડ આખી મારી બનાવેલી છે ઓલા પીછડા થોડાક હોય ને એ બહાર દેખાય છે કદાચ બહુ શોખ હોય ને તો એને દાંતેણાથી કાપી લેવાના પણ હવે આપણે એવડી બધી કંઈ કાલરું છે નહીં કે હાલો ભાઈ 1-2 વર્ષ હાંકવાની એવું તો હોય નહીં વરસ દી હાલી જાય એટલે ઘણું હાલો જો આ ટાઈપની કંઈક કાલર આપણી મસ્ત ગોઠવાઈ ગઈ જાજુ છે નહીં એટલે હવે આપણે ઠાર બંધું મોં બંધાઈ જાય ને ઉપરનું તો પછી બહુ વાંધો ના આવે ને કે અટાણ હવે મહેંદી લહરવા જીરું વાવલવાનું હાલે છે પણ હવે 12 વાગી ગયા હતી બપોર પછી પવન હે ને તો વળી જીરું વાવલ કાલ સવારમાં વળી આને ગોઠવી લે તો હાલો આ ટાઈપનો કંઈક લુક આવ્યો છે અને હાથમાં રહી ગયા છે કપડાં કે આવું છે નાવા છોકરા ચોકલેટું દેવા ગયા હતા ઓલા ઘેરે ત્યાં તો કદાચ વિડીયો નહીં બનાવ્યો હોય હવે આમાં તો ભૂકો ભરવાનો અટાણે ટાઈમ નહીં આવે જોઈ પવન કેવોક આવે નુકસાન કેવું કરે ખાલી પતરા હે એટલે એ જોવાની વાત છે ભાઈ
હાલો પવન અટાણતા નીકળ્યો હે, પણ બપોર પછી કેવો કરીએ, ચીકુ મારે ને એટલે બહુ વેગ ના થાય, જીરું વાવલવા મજા ના આવે. હવે શાંત એક ધારો પવન આવતો હોય ને મીડિયમ તો હરખું હાલે. જરા ખખોડીને ખાઈ લઈએ. હાલો નવણ ધોવણ કરી લીધા હે, ભૂખ લઈ ગઈ છે, હિરાયું નહોતું નાચતી. અંગૂઠાની ગોળીઓ છે પણ પીવાનું યાદ નથી આવતું, સવારમાં ખાવું ના ભાવે ને પછી અટાણે ભૂખે લાગે ને ગોળીઓ નથી પીતી ને એમને હાલે. ડૉક્ટરને બતાવ્યો હતો અંગૂઠો, પણ એમાં કંઈ ફોટો કે પાડવાની જરૂર નથી. ક્રેક જેવું હોય તો તમે કે આ 1.5 મહિનો સુધી કે જાળવી ના શકો, એટલે ખાલી દવાની ટ્યુબ દીધી. મને કે આની ટ્રાય કરો, 7 દિવસની દવા છે, આપણે પી ના પી એવું છે, મન વગરનું બધું. બાકી જો બપોરે કરવા બેસી ગયો, લાગી હતી ભૂખ, મરચાંનો થપ્પો થારી મારી દીધો હે અને ગાજરના આથણા મંગાવ્યા હતા, તે આવી ગયા છે. હાલો કોઈને ખાવું હોય તો. ચીકીબેનનો બર્થડે હે ને, તુરિયાનું શાક બનાવ્યું. આ ફંક્શન છે ભાઈ, હવે આપણે હે ને આગળ વિડીયો નથી બનાવવો, આગળ એડિટ કરવો છે. મારું નેટ થઈ રહ્યું 2 વાગ્યા ને ત્યાં પૂરું થઈ જાય. અને આજે હે રવિવાર એટલે ખંભાળીએ ધક્કો ખાવા જેવું હે નહીં, કેક લેવા કાંઈ કેવી મજા. ચૂરીબેનનો બર્થડે એમને ઉજવવાનો, ચોકલેટોથી ઉજવી નાખી ભાઈ. અને બર્થડેની બહુ ખુશી ના રખાય, કેમ કે આપણી અમૂલ્ય જીવનનું એક વરસ આખું ગુમાવી દીધું આપણે. એટલે રાખે. હાલો જો આજે બર્થડે છે અને વિડીયોમાં લગભગ આગળ કંઈ શૂટિંગ કરીશું તો હવે આવતીકાલના વ્લોગમાં તમને જોવા મળી. બાકી આજનો વ્લોગ પ્લાન બહુ બનાવવાનો થતો નથી, ખાઈ પી લઈને એવું જલસા માટે અહીં પાણીપુરીનો પ્રોગ્રામ છે અને જોઈએ આગળ વિડીયોમાં લઈએ કે શું થાય ત્યાં જોવાની વાત છે ભાઈ. તો મને કરી દો હવે. હવે અમે બધાય જમી લીધું છે અને આપણે કરવાનો હોય વિડીયાનો એન્ડ, પણ એની પહેલાં જે લોકોએ મને હેપી બર્થડે કીધું હોય એને બધાને થેન્ક યુ. વોટ્સએપમાં કીધું હોય એને બધાને થેન્ક યુ. અને વોટ્સએપમાં જેની વિશ કર્યું હોય એને મારા પપ્પાએ જવાબ તો આપી દીધા હે, અને તમે બધા કોમેન્ટ કરવાના હોય હેપી બર્થડે એમ, તો બધાને દિલથી થેન્ક યુ. હા જો તમે જો ભૂતરા દેખાડે છે મને ભાઈ. હાલો બપોરા કરી લીધા હે, માવો બાવો ચડાવી લે તે પછી બધું પાચન શક્તિ હેરખી ચાલુ થાય. હિંગે આજે વધારે ખવાઈ ગયું કા? આજ ત્યાં ડૂચા દઈ દીધા હે ભાઈ, હીરા એવું નતો ને ભૂખ જ લઈ ગઈ એવી. પાછું હું કેદીનું તુરિયાન હક ખાધું ન હોય તે વધારે જરાક મજા આવી ગઈ. અમારું ભાણું જો દેખાડે ચૂડેલું ને એવા ફોનમાં. રાતે પછી રાતે રાયડું દેવાનો હે એ. હા કેવી હશે લે. ચલો નીહું બે મોબાઈલમાં ચડે ને એટલે પૂરું પછી. હા હાલો ભાઈ, તો હવે હે ને જરાક આરામ કરવો હોય ને પહેલાં વિડીયોને એન્ડ કરી દઈએ, કેમ કે આપણું નેટ ખતમ થાય ને એની પહેલાં તો આપણે વિડીયો ચડાવી દેવો છે જેવો થયો હોય એવો. એક તો બપોર પછી ટાઈમ નહીં મળે, જીરું વાવવાનું પવન જો હરાડે રહી જાય ને થઈ જાય ને જીરાનું કામ તો જાન છૂટી. પછી આપણે પરમ દિવસે ઢાંકવા ઢૂંઢવાની જરૂર પડે તો એ બધી તૈયારી કરવી પડે ને. તો હાલો આજના વિડીયોનો આપણે અહીં એન્ડ કરી દઈએ. સાંજે પાણીપુરી પ્રોગ્રામ છે, મળીએ પાછા કાલે પાણીપુરીના બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.